નમસ્કાર, સ્વાગત છે. ચાલો આજે એક બહુ જ ઊંડા અને મહત્વના સવાલ પર વાત કરીએ. જ્યારે જીવનમાં સંકટ આવે ત્યારે શું આપણે આધ્યાત્મિક રીતે પરિપક્વ છીએ? આ સવાલના જવાબમાં ઊંડા ઉતરીએ. સારા સમયમાં કોને ના ગમે હસવું, સાચું ને? જ્યારે બધું જ સરસ ચાલી રહ્યું હોય, આપણી તરફેણમાં હોય, ત્યારે ખુશ રહેવું એ તો એકદમ સહેલું છે. એ તો સામાન્ય વાત છે. પણ અસલી પરીક્ષા ક્યારે થાય છે? ખરો ટેસ્ટ ક્યારે છે? એ તો ત્યારે જ થાય છે જ્યારે સંજોગો આપણી વિરુદ્ધ હોય, જ્યારે ચારે બાજુથી મુશ્કેલીઓ આપણને ઘેરી વળે, ત્યારે આપણો રિસ્પોન્સ કેવો હોય છે. અને આ જ વાત આપણને આપણા પહેલા સેક્શન પર લઈ આવે છે, જીવનમાં આવતા અનિવાર્ય તોફાન. એક વાત તો પાક્કી છે કે જીવનમાં પડકારો અને સંકટો તો આવવાના જ છે, એને કોઈ ટાળી શકતું નથી. જો અહીં એક બહુ જ મસ્ત શબ્દ છે, માનવીય વિદ્યુત. આ શું છે? આ છે આપણી અંદરની તાકાત, આપણો સાચો કેરેક્ટર. અને ખબર છે, એ શાંતિમાં નથી દેખાતો. એ તો દેખાય છે જ્યારે જીવનમાં તોફાન મચેલું હોય. ત્યારે જ ખબર પડે કે આપણી અંદર કેટલી વીજળી છે. તો પછી સવાલ એ છે કે આ તોફાનોનો સામનો કઈ રીતે કરવો? ચાલો હવે એના સોલ્યુશન તરફ જઈએ. વાત કરીએ આપણી અંદરની એ શક્તિશાળી ઢાલ વિશે. ગુરુદેવનું આ વાક્ય જુઓ, વિપત્તિઓમાં પણ સકારાત્મક રહેવું એ જ આધ્યાત્મિક પરિપક્વતાનું શ્રેષ્ઠ ફળ છે. વાહ! આ એક જ લાઇનમાં આખા વિષયનો સાર આવી ગયો, ખરું ને? આ જ તો છે અસલી તાકાત. તો આ આધ્યાત્મિક પરિપક્વતા છે શું એક્ઝેક્ટલી? સાવ સહેલા શબ્દોમાં કહીએ ને તો ગમે તેવી મુશ્કેલી આવે એમાં પણ સ્થિર અને પોઝિટિવ રહેવાની કેપેસિટી. જાણે આપણી અંદરની બેટરી. શું એ જ જરાક મુશ્કેલીમાં જ ડાઉન થઈ જાય છે કે પછી લાંબો સમય ટકી રહે છે? અને આ શક્તિ છે ને એ ખાલી આપણા માટે જ નથી. ચાલો હવે જોઈએ કે આપણી આસપાસના લોકો, ખાસ કરીને આપણા પ્રિયજનો માટે કેવી રીતે એક દીવાદાંડી બની શકે છે. જરા વિચારો, જ્યારે ઘરમાં કોઈ મુશ્કેલી આવે, કોઈ સંકટ આવે, ત્યારે સામાન્ય રીતે શું થાય છે? મોટાભાગના ઘરોમાં પહેલી પ્રતિક્રિયા શું હોય છે? અહીંયા બે રસ્તા બતાવ્યા છે અને આ બહુ જ મહત્વનું છે. એક રસ્તો છે દોષનો, એકબીજા પર બ્લેમ ગેમ રમવાનો. એનાથી શું થાય? સંકટ ઓર મોટું થાય. અને બીજો રસ્તો છે સહયોગનો, એકબીજાનો હાથ પકડીને તાકાત બનાવવાનો અને સાથે મળીને રસ્તો શોધવાનો. તો આપણે શું બનવાનું છે? ઝઘડાનું કારણ નહીં, પણ શક્તિનો સ્ત્રોત. આપણે આપણા પાર્ટનર માટે પોઝિટિવિટીનું પાવર બેંક બનવાનું છે. જ્યારે એમની હિંમત તૂટે ને ત્યારે આપણે એમને ચાર્જ કરવાના છે. અને આ વાત તો ગાંઠ બાંધી લેવા જેવી છે. તમારી શાંતિ જ એ સંકટનો અડધો ઉકેલ છે. મતલબ કે જો કોઈ વ્યક્તિ શાંત છે, એનું મન શાંત છે, તો સમજો કે અડધી લડાઈ તો એ ત્યાં જ જીતી ગયા. સારું, તો આપણે આટલી વાત કરી આધ્યાત્મિક પરિપક્વતાની, પણ પ્રેક્ટિકલ લાઈફમાં એ દેખાય કેવી રીતે? એના લક્ષણો શું છે? ચાલો એને સમજીએ. તો અહીંયા છે એ 5 મુખ્ય લક્ષણો. પહેલું છે સ્થિત પ્રજ્ઞ, એટલે કે મુશ્કેલીમાં પણ અડગ રહેવું, ડગી ન જવું. બીજું શત્રુ દમન, એટલે કે ચિંતા અને ડર જેવા આપણા અંદરના દુશ્મનોને હરાવવા. ત્રીજું સહયોગ, સંકટમાં પાર્ટનરની નબળાઈ નહીં પણ તાકાત બનવું. ચોથું ધૈર્ય, યોગ્ય સમયની રાહ જોવાની હિંમત રાખવી. અને પાંચમું શ્રદ્ધા, એવો વિશ્વાસ કે દરેક વસ્તુ પાછળ કોઈ મોટો હેતુ છે. અને અંતમાં આ એક વાક્ય હંમેશા યાદ રાખીએ. સંકટ મોટું નથી, તમારો આત્મા મોટો છે. કોઈ પણ પ્રોબ્લેમ, કોઈ પણ સંકટ આપણા આંતરિક સ્વરૂપથી મોટું ક્યારે ના હોઈ શકે. તો હવે એક સવાલ, આપણી અંદરની એ ઢાલ કેટલી મજબૂત છે? શું એ આવનારા તોફાનો સામે ટકી શકશે? આના પર વિચારવા જેવું ખરું?